નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારો સાથે. હું છું માનસી સોની. ગુજરાત ફર્સ્ટ સતત મહાકુંભથી મહા કવરેજ આપના માટે કરી રહ્યું છે. સંગમ સ્થાનથી ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું. જી હા, જૂના અખાડાના ઉપાધ્યક્ષ ગોપાલગીરી સાથે જ્યારે અમારી ટીમે ખાસ વાતચીત કરી. મૌની અમાસ સમયે સ્નાનનું વિશેષ મહત્વ રહેલું છે. મનુષ્યના તમામ પાપોનું પ્રાયશ્ચિત થાય છે અને મૌની અમાસનો યોગ પણ 144 વર્ષ પછી આ વખતે આવ્યો છે. શાસ્ત્રોમાં મૌની અમાસ મોટામાં મોટી અમાસ કહેવામાં આવે છે અને મહાકુંભમાં સ્નાન કરવાથી જીવન આખું સફળ થઈ જાય છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીનો મહાસંગમ છે અહીં ત્રિવેણી ઘાટ, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે સ્નાન કરવા માટે. ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે પ્રયાગરાજ પહોંચી છે ત્યારે અમે છીએ જૂના અખાડાના ઉપાધ્યક્ષ ગોપાલગીરી મહારાજ પાસે. આવનારું જે શાહી સ્નાન છે એટલે કે મૌની અમાવસ્યાનું જે શાહી સ્નાન છે તેને જ લઈને તેમની સાથે વાત કરીશું. મહારાજજી, આ વખતનું જે શાહી સ્નાન છે ખૂબ વિશેષ મહત્વ આ અમાવસ્યાના સ્નાનનું ગણવામાં આવે છે. શા કારણોસર આ અમાસનું સ્નાનને વધારે મહત્વ અપાય છે? એવું છે કે મૌની અમાવસ્યા બહુ મોટી વસ્તુ છે. એનો યોગ અત્યારે 144 વર્ષ પછી આવ્યું છે આ મહાકુંભની અંદર. એટલે આની અંદર 144 વર્ષથી યોગ આવ્યું. એટલે એક તો મૌની અમાવસ્યા અમારે શાસ્ત્રોની અંદર મોટામાં મોટી અમાવસ કહેવાય, અને બીજા નંબર મહાકુંભ સિંહસ્થ મેળા, તો એના હિસાબથી એનો માતમ 1000 ગણું થઈ જાય છે. તો એ સ્નાન કરવાથી મનુષ્યના કરેલા જે કાંઈ પાપ હોય કે જે કાંઈ હોય એનો પ્રાશ્ચિત કરીને જે ડૂબકી મારે છે તો એનું પ્રાશ્ચિત થઈ જાય છે અને એનું જીવન સફળ થઈ જાય છે. જીવન સફળ થઈ જાય, પાપ ધોવાઈ જાય, બધી વાત કરી. બહુ મોટા પ્રમાણમાં આ વખતના સ્નાનમાં લોકો આવવાના છે. 4 કરોડ જેટલા લોકો આવશે. પણ લોકોને ક્યારેક લોકો ગંગાના ઘાટ પર નહીં લે છે, ક્યારેક કોઈ યમુનાના ઘાટ પર નહીં લે છે, પણ મૂળ સંગમ ઉપર નાવાનું મહત્વ છે કે પછી કોઈ પણ જગ્યાએ નાય તો ચાલે? એવું કાંઈ નથી. ત્રણેય સંગમની જ વસ્તુ છે. ગંગા, જમના, સરસ્વતી એક જ ઠેકાણે સંગમ થાય છે, પણ અર્થિંગ તો ત્રણેય બાજુ જાય છે ને, તો ગમે ત્યાં સ્નાન કરી શકે. એવું કાંઈ નથી કે સંગમમાં જ કરવું જરૂરી છે. એટલે ગંગા પણ પાપનાશની છે, યમુના પણ પાપનાશની છે, ઓર સરસ્વતી તો સ્વયં ગુપ્ત પ્રગટ છે, એટલે એ તો તરણ તારણી છે. ગમે ત્યાં સ્નાન કરી શકે, પણ સંગમની વચમાં જવાથી એ સ્નાનનો લાભ એક અલગ થઈ જાય છે, જેમ ત્રિવેણી સંગમ. એટલે બધાનું એમાં સ્નાન કરવાથી બધા પિતૃ લોકોને મોક્ષ પ્રાપ્ત થાય છે. મહારાજ, બધા લોકોના મનમાં ક્યાંક એવો સવાલ હોય, સ્નાન કરવા આવીએ, સ્નાન કેવી રીતે સામાન્ય લોકોને નથી ખબર હોતી. કોઈ 1 ડૂબકી લગાવે, કોઈ 2 ડૂબકીએ મારી, કોઈએ 3 ડૂબકી કટકે પણ મારી લીધી. તો ખરેખર કેવી રીતે સ્નાન કરવું જોઈએ, પૂજા કરવી જોઈએ, નદીને પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે એને પણ માનો દરજ્જો આપ્યો છે ત્યારે? એટલું બધું સમય તો મેળાની અંદર મનુષ્યને મળતું નથી, પણ મનથી માનસિક પૂજા કરીને જો ડૂબકી લગાવી લેવે, હે માતા, તું અમારા બધા પાપને ધોજે અને સર્વ સુખ સંમતિ આપજે, સુખ શાંતિ આપજે, અને અમારા પરિવાર ઉજાગર થાય અને બધાને રીતિ સિદ્ધિ થાય, એના નિમિત્તે અમે ડૂબકી મારીએ છીએ. તો એની ઈચ્છા માતા પૂરી કરે છે. કુંભ મેળાની વાત કરીએ, જૂના અખાડાના કેટલા સાધુ સંતો છે, કેટલા લોકો દીક્ષા લેવાના છે, આખું કેવી રીતે જૂના અખાડા પોતાની રીતે આખું આયોજન પણ કરી રહ્યું છે? એક વખત તો દીક્ષા લેવાઈ ગઈ છે, તો એ 18 તારીખના દીક્ષા લેવાઈ ગઈ. એની અંદર ઓછામાં ઓછા 8-10 હજાર મહાત્માઓની દીક્ષા થઈ. અત્યારે બીજી દીક્ષા કાલે દેવામાં આવશે. એની અંદર પણ 8-10 હજાર સંતો સંન્યાસ ધારણ કરશે, અને આચાર્યના મુખારવિંદથી સંન્યાસ મળે છે, જેને બીજિયા સંસ્કાર કહેવામાં આવે છે. ઓર અત્યારે અમારા આચાર્ય છે અવધેશાનંદજી મહારાજ. એ પોતે આવીને સંન્યાસની વિધિ પૂર્ણ કરે છે. ખાસ જો વાત કરીએ તો મૌની અમાવસ્યાનું જે સ્નાન છે તેનું એક વિશેષ મહત્વ છે, અને તેને લઈને મોટા પ્રમાણમાં લોકો પણ આવવાના છે, અને તેનું આયોજન પણ છે તે ક્યાંક સરકાર કરી રહી છે, પરંતુ સાધુ સંતો પણ આ સ્નાનની અંદર જોડાશે. અને તેની સાથે જો વાત કરીએ તો કુંભ મેળાનો આ એક એવો અવસર છે કે જેનો લાભ તમામ લોકો, સાધુ સંતો અને તમામ નાગા બાવાઓથી લઈને તમામ સંતો પણ જ્યારે લેવાના છે. કેમેરામેન ગૌરવ સક્સેના સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, પ્રયાગરાજ.